હેલો મિત્રો, કેમ છો? સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. અત્યારે આપણે ધાર્મિક બેન લઈને આવી ગયા છે ને કોક છાટા પણ આવે છે ને હવાના વાદળા થઈ ગયા છે અને ઓમભાઈને આપણે ટિફિન દઈ આવ્યા ને હમણાં વ્લોગ બનાવવાનું મોડું થઈ જાય છે. તો જો આમાં ધાર્મિક ભાઈ લઈને આપણે આવી ગયા છે ને ધાર્મિક ભાઈ બેસી ગયા છે જમવા. તો આજે આપણે બનાવી છે અડદની દાળ ને રોટલી અને લીંબુવાળા કાંદા છે અને સાથે છાશ છે. અને આમાં ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે અને આપણે પણ સાથે જમવા બેસી ગયા છે ને આપણે એક જ થાળીમાં જમવાનું. જો અમે એક જ થાળીમાં મા દીકરો બે જમવા બેસી. ડેઈલી હું બપોરે ધાર્મિક સાથે જમવા બેસું એક થાળીમાં અને સાંજે મારા ઓમ સાથે જમવાનું. એટલે બે ભાઈના વારા બપોર આની હારે ને સાંજે મોટા સાથે, કેમ કે અત્યારે મારા ઓમ ભાઈ જમવામાં ન હોય સાથે, એટલે સાંજે ઓમ સાથે એની થાળીમાં બેસું જમવા. તો છોકરા હું છે આપણે એની થાળીમાં જમવા બેસીએ ને તો છોકરા થોડુંક વધારે જમે અને શાંતિથી જમે. પણ એકલા જમવા બેસાડી દઈએ ને તો રોટલી ઘણી ઘણીને ખાઈને ખબર ન પડે કે કેટલું જમાય એમ. એટલે આપણી સાથે બેસે તો થોડુંક પેટ ભરીને જમી લે. તો હું ડેઈલી બે છોકરા સાથે તે જમવા બેસું અને સવારમાં બેમાં થઈ ભાઈ નાસ્તો કરતા નથી. અને આજ સવારના વાદળા થઈ ગયા છે તો વરસાદ આવશે. આમે કે હું અમને ટિફિન દેવા ગઈ તો કોક છાટા આવતા તો આપણે ફટાફટ ઘરે આવી ગયા અને અત્યારે હજી કોક છાટા આવે જ છે પણ વરસાદ આવશે ખરો. તો ચાલો આપણે જમવા બેસી ગયા. તો હાલો બધા જમવા. તો દેશી ખાણું છે અડદની દાળ ને રોટલી. રોટલા બનાવ્યા હતા પણ રોટલાનો લોટ નહોતો એટલે આપણે રોટલી બનાવી નાખી. બાજરો દળાવવા જવાનું છે પણ કંઈ ટાઈમ મળતો નથી ને બાજરો મારે સારો કરવાનો છે. તો આજે બાજરો સારો કરી નાખશું ને આપણે. જો ટાઈમ મળે તો દળું દળાઈ આવશું, વરસાદ ન આવે ને તો ચાલો બધા જમવા આવી જાઓ. તો અત્યારે આપણે ઓમભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને અમારા ઓમભાઈ નાસ્તો કરવા મળ્યા. જો એને પપ્પા નાસ્તો ઘણો લાવ્યા તો અમારા મમરાન ચેવડો તો જોઈએ જ. નાસ્તો ગમે એટલો હોય પણ મમરાન ચેવડો અમારો બધાનો ફેવરેટ છે એટલે મમરાન ચેવડો તો ખાવાનો જ. તો નાસ્તા કરતાં પણ અમારા ઘરમાં મમરાન ચેવડો વધારે ભાવે. કહો તમારા ઓમભાઈ જો ડેઈલી આવે ને એટલે મમરાન ચેવડો ખાવાનું ચાલુ કરી દે. ડબ્બો અહીંયા જ રે આખો દિવસ. જો આટલો ડબ્બો થઈ ગયો અમારો ઓમભાઈ, એટલો ડબ્બો ખૂટવાડી દીધો. અને અમારું ઓમ આવે એટલે મમરા જ ખાય, પછી મમરા જેટલી તાકાત મળે. તો આપણે ત્યાં નાસ્તા પાણી કરી નવરા થઈ ગયા ને આપણે જઈ શાક લેવાના. મારો ઓમભાઈ આગળ આગળ ચાલ્યા જાય છે. ભાઈ ફ્રૂટ લેવા ચીકુ લીધા, કેળા લેતા ને અહીંયા જો બહુ બધા કૂતરા છે. તો કૂતરા જો કૂતરા બધા પાછળ પાછળ. અરે મને બહુ ડર લાગે. માર્કેટમાં આવી ગયા છે ને અત્યારે કોક છાટા શરૂ થઈ ગયા છે તમે જોઈ શકો છો. અને આપણી ગાડી અહીં પાર્કિંગ કરી દઈશ. જો તો આપણે શાકભાજી લઈને ઘરે પહોંચી ગયા છે ને શાકભાજીમાં જો દૂધીને એવું લઈ આવી. સોરી દૂધી નથી, કોબી છે, રીંગણા છે, કારેલા લાવી છું અને ટિંડોરા અને વાલોડ લેતી આવી. આજ વાલોડ મળતી, વાલોડ કેટલા દિવસ જોઈએ જ નહોતી ત્યાં મળી. અને દૂધ લીધું છે અને ટમેટા લેતા એવા મેં ટમેટા લઈ લીધા છે. અને જ્યુસ બનાવવા માટે ચીકુ લેતી આવી. કેળા મેં એવું લઈ આવ્યા હતા, ડઝન કેળા લઈ આવ્યા છે. ચીકુ નહોતા લાવ્યા. મેં સવારમાં અમને ધાર્મિકને મેં જ્યુસ કરી દેવાય ને તો ચીકુ લેતી આવી. તો સવારમાં ચીકુ કેળાનું જ્યુસ પીને જાય તો વાંધો ન આવે ને. ત્યારે સવારમાં દૂધ ને કેળા ખાઈને જાય છે મારું. તમે બધા ચીકુ લઈ જાઓ તો છોકરાને ક્યાં હમણાંથી 2-4 દિવસથી કેળા જ ખાઈ શકલા. તમે તો 2-3 દિવસ જ્યુસ બનાવી દો ને તો ચીકુ લેતી આવીશું. ને ફ્રૂટમાં મેં સફરજન પણ લઈ આવ્યા છે. તો ચીકુ, સફરજન ને કેળા ફ્રૂટ થઈ ગયું ત્રણેય. અને કાલ નાસ્તો લઈ આવ્યા છે છોકરાને. હમણાં 4-5 દિવસ ઉપાદી નહીં. તો હવે આપણે બીજું કામ છે એ કરી નાખીએ ને. હવે બાજરો સારો કરવો છે પણ વરસાદ કોક છાટા આવે છે સવારના અને વાદળા પણ છે. જો તમને દેખાતું હોય છે વાદળા થઈ ગયા છે. અને શાક લેવા ભાઈ ન્યાય તે કોક છાટા આવતા હતા. મને એમ થતું કે વરસાદ આવશે પણ વરસાદ આવ્યો નહીં તો સારું થયું. તો આપણે પહોંચી ગયા ઘરે ને હજી વરસાદ આવ્યો નથી ને હજી કોક છાટા આવે છે. સાંજે ધબધબાટી વરસાદ આવશે એવું લાગે છે. બપોરના કોક છાટા આવે છે, વરસાદ આવતો નથી ને કાંઈ નહીં. આપણે બીક લાગે કે વરસાદ આવશે પણ વરસાદ કાંઈ આવ્યો નથી. તો આપણે બીજું કામ પતાવી દઈએ. હાલો હમણાં ધાર્મિકભાઈને આવવાનો સમય થઈ ગયો છે. અત્યારે 6:30 થઈ ગયા છે ને આમાં ધાર્મિકભાઈ નીચે આવી ગયા છે. તમને પણ બતાવી દો. ધમુભાઈ આવી ગયા છે નીચે. હા ધમુભાઈ નીચે આવી ગયા છે, સાયકલ પાર્કિંગ કરે છે. બસ તો મોડો આવ્યો, 6:30 થઈ ગયા. હું જોઈ છે કેમ શું કરું? ઉપર આવીને લઈ જા. કેમ? હા ધાર્મિકભાઈ ક્યાંક જાય છે ને બેગ અહીં મૂકી દીધું છે. કઈ બાજુ જાશો? આપણે ધાર્મિકભાઈ કે ટ્યુશનમાંથી આવી ગયા છે ને આવીને જો મમરાન ચેવડો લઈને બેસી ગયા છે. જો બે ભાઈને છે ને આખો દિવસ મમરાન ચેવડો જ ખાવો. જો તમે અત્યારે કેટલું ફ્રૂટ. તો બે ભાઈ પાસે ફ્રૂટ ને એવું કેટલું છે. ચીકુ, કેળા, સફરજન બધું છે. અને પપ્પા કાલ ડબ્બો ભરી નાસ્તો લઈ આવ્યા અને તોય ખાવાનો તો મમરાન ચેવડો તે. જો બે ભાઈ આમ જ કર્યો. અમારું વમે તે આવે ને એટલે મમરાન ચેવડો લઈને બેસે ને ધાર્મિક તે. એટલે બે ભાઈને છે ને મમરાન ચેવડો તો બહુ જ ભાવે.
ઓમભાઈ જો લાઇબ્રેરીથી આવી ગયા છે. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 7:45 થયા છે ને. 7:45 મારો દીકરો આવ્યો, મારો પપ્પુડિયો, મારો ગચુડિયો, મારો દીકરો. સરસ મજાના સૂતા છે ને સૂતા સૂતા જો રામાયણ જોવે છે. અને અમારા સાથે બેન રોજ રામાયણ તો જોવી જ પડે. કાદે ભાઈ અને મારા ઓમભાઈ જો આપણે કામ ગમે એટલું હોય પણ સાથે બેસીને રામાયણ તો જોવાની. તો રામાયણ આવે એટલે આપણે રામાયણની સિરિયલ ચાલુ થાય એટલે કામ પડતું મૂકીને આપણે રામાયણ જોવા બેસી જાય. રામાયણ જોવાનું શરૂ કરી દીધું છે. અમારે રોજ અત્યારે રામાયણ જોવા જોઈએ. અમે ત્રણેય મા દીકરો રોજ સાથે બેસીને રામાયણ જોઈએ. તો ડેઈલી અમારો નિયમ છે. ત્રણેય મા દીકરો રોજ રામાયણ સાથે જોવાની તે ફરજિયાત. તો તમે પણ જોઈ શકો છો. આપણે અત્યારે રામાયણ આવે છે. તમે દેખાતું હોય તો એક મિનિટ હવે દેખાશે. તો રામાયણ આપણે બધાના છોકરાને બતાવ્યું છે તો છોકરાને પણ સમજ આવે કે બાળકોને કઈ રીતે રહેવું એમ. એટલે રામ જેવા બને. જો મારો રામ, આ જો મારો ઓરિજિનલ રામ છે. જો મારો રામ ને અમારા ઓરિજિનલ લક્ષ્મણ છે. તો અત્યારે આપણે કામકાજ કરી નવરા થઈ ગયા છે ને જો અહીં એસી પણ શરૂ કરી નાખ્યું છે. અને રૂમ સરસ મજાનો ઠંડો થઈ ગયા છે. ને આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ શું માટે તૈયાર થઈ ગયા છે. ને મેહુલ જમીન નીચે બેસવા વયા ગયા છે. અને આપણે પણ નવરા થઈ ગયા છે. આપણે નાહી ધોઈને સુવાનું કરશું. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.